નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 5મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરવું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણા તમામ કરંટ અફેરની પીડીએફ મળી જશે અને બાકી તમે આ નંબર ઉપર ઓફર માટે અને એપ્લિકેશનની સંબંધિત કોઈ પણ વિગત માટે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો. આ નંબર ઉપર કોલ પણ કરી શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, એક્યુવેરિન નામનો જે યુદ્ધ અભ્યાસ છે હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે થયેલો છે? તો એક્યુવેરિન નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને માલદીવ વચ્ચે થાય છે. તો આન્સર આવશે ઓપ્શન એ, માલદીવ. થોડીક વાત આપણે આ યુદ્ધ અભ્યાસ વિશે કરીએ. જેમ કે આ એક્યુવેરિન યુદ્ધ અભ્યાસ છે ભારત માલદીવ વચ્ચે થાય છે. પહેલા તો બે દેશોના નામ યાદ રાખી લેજો. બંને દેશોની કઈ સેના વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય છે? આર્મી, નેવી કે વાયુસેના? તો કઈ કે બંને દેશોની આર્મી વચ્ચે થતો એક્સરસાઇઝ છે, બરાબર, એટલે કે મિલિટરી વચ્ચે થતી એક્સરસાઇઝ છે. હવે આયોજનનું સ્થળ યાદ રાખવાનું. એક તો કયા બે દેશો વચ્ચે આયોજન થાય છે એ, બરાબર, એટલે કે કન્ટ્રીના નામ યાદ રાખવાના, બરાબર. પછી સ્પેસિફિકલી કઈ સેના વચ્ચે થાય છે, બરાબર, એ યાદ રાખવાનું અને અભ્યાસનું સ્થળ યાદ રાખવાનું. જેમ કે આ યુદ્ધ અભ્યાસ છે કેરળમાં તિરુવનંતપુરમ ખાતે થયેલો છે અને આપણને બધાને ખબર છે માલદીવ્સ અહીંયા કંઈક આવેલો છે, બરાબર. તો સૌથી નજીક એને કેરળ પડે, બરાબર. તો એટલે તિરુવનંતપુરમ ખાતે આનું આયોજન કર્યું છે. ઘણી વખત બંગાળની ખાડી સાઈડે આયોજન કરે છે, બરાબર, તો એ પણ યાદ રાખશું. બાકી વાત કરીએ તો આ યુદ્ધ અભ્યાસની અત્યારે કેટલામી આવૃત્તિ છે એ પણ યાદ રાખવાનું. તો 14મી આવૃત્તિ છે અને શરૂઆત આની થઈ હતી 2009માં. તો અત્યારે 14મી આવૃત્તિ છે. ક્લિયર? ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તો એન્યુઅલ રિપોર્ટ ઓફ ધ ઓમ્બડ્સમેન સ્કીમ 24-25 છે નીચેનામાંથી કઈ સંસ્થાએ જાહેર કરેલો છે? ઓમ્બડ્સમેન સ્કીમ છે, તમને થોડું ઘણું પણ તમને જો બેન્કિંગ રિલેટેડ કે કંઈ નોલેજ હોય, આરબીઆઈ રિલેટેડ થોડું ઘણું નોલેજ હોય તો તમને ખ્યાલ હશે કે આ ઓમ્બડ્સમેન સ્કીમ જે છે, બરાબર, એ આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલું છે, બરાબર. તો આરબીઆઈની એક સ્કીમ છે જેના અંતર્ગત છે ગ્રીવન્સ એટલે કે ફરિયાદો કરી શકીએ છીએ આપણે. કોઈ બેન્કિંગ કે એનબીએફસી કે કોઈ પણ લોન રિલેટેડ કોઈ પણ આપણને ક્વેરી હોય જે બેંક સોલ્વ ન કરતી હોય, તો એને રિલેટેડ તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે આ પોર્ટલ ઉપર તમે એ કમ્પ્લેન કરો ને, બરાબર. તો એ કમ્પ્લેન છે, બરાબર, એ ત્યાંથી આરબીઆઈ તરફથી રિઝોલ્વ કરવામાં આવે છે. તો આરબીઆઈ દ્વારા શરૂ કરેલી યોજના છે અને મેં આનો એક વખત યુઝ પણ કરેલો છે. હું સ્પેશિયલી કહું ને તો જ્યારે આઈપીઓમાં હું અપ્લાય કરું છું, બરાબર, તો એમાઉન્ટ છે ને બ્લોક રહે, બરાબર. જ્યાં સુધી આઈપીઓનું લિસ્ટિંગ થાય ત્યાં સુધી બ્લોક રહે અને લિસ્ટિંગ થયા પછી 2 દિવસની અંદર છે, બરાબર, લિસ્ટિંગ તો નહીં પણ પરંતુ એનું અલોટમેન્ટ થઈ જાય એના 1 કે 2 દિવસની અંદર એ એમાઉન્ટ છે એ અનબ્લોક થઈ જાય. પરંતુ મારું એક અમાઉન્ટ છે લગભગ 7 દિવસથી વધારે દિવસ સુધી અનલોક નહોતું થયેલું, બ્લોક જ રહેલું હતું. 7ની જગ્યાએ 10 દિવસ થયા તો પણ નથી. પછી છેલ્લે મેં આ પોર્ટલ છે એમાં કમ્પ્લેન કરી આરબીઆઈના પોર્ટલ ઉપર જઈને, બરાબર, અને લાસ્ટમાં છે એક જ દિવસની અંદર તરત જ મારો એમાઉન્ટ છે અનબ્લોક થઈ ગયો. તો એટલો આનો પાવર છે, બરાબર. આરબીઆઈ થ્રુ બધી ક્વેરી છે સોલ્વ થતી હોય છે, બરાબર. એટલે બેંક ઉપર પણ પ્રેશર આવે છે. તો કોઈ પણ ક્યારેય તમે બેન્કિંગમાં લોનમાં ચક્કરમાં પણ ક્યારેય ફસાવ તો આની અંદર બધા ઓપ્શન હોય છે. જ્યારે હું કમ્પ્લેન કરતો ત્યારે ઘણી બધી એની અંદર માહિતી તમને પૂછે, ફોટા માંગે, બરાબર. એ બધું તમે એપ્લાય કરો એટલે પછી બેંક વિરુદ્ધ એક્શન લે, બરાબર. ચાલો, તો આરબીઆઈ છે એમણે આ રિપોર્ટ જાહેર કર્યો છે ઓમ્બડ્સમેનનો. હવે એમાં ફરિયાદોની અંદર છે, બરાબર, વધારો જોવા મળ્યો છે, બરાબર. તો ફરિયાદો છે, બરાબર, એ નાણાકીય વર્ષ 25ની અંદર છે કેટલા ટકાનો વધારો નોંધાયો? તો 13.55% વધારો અહીંયા નોંધાયો છે. ફાઇનાન્શિયલ યર 24ની અંદર આટલી હતી 11,000, બરાબર, 11,000ની 11,75,075 આટલી ફરિયાદ હતી અને 25માં વધીને 13,34,244 થઈ, બરાબર. હવે તમારે આ ફિગર યાદ રાખવાની જરૂર નથી, કશો આ જાણ માટે છે. પર્સન્ટેજ યાદ રાખવાનો છે કે કેટલા પર્સન્ટેજનો વધારો થયો છે. તો 13.55% વધારો થયેલો છે. હવે આમાંથી આરબીઆઈના ઓફિસ સુધી કેટલી કમાવા? ઘણી વખત શું થાય, આ કમ્પ્લેન છે ને આરબીઆઈ તમે ફાઇલ કરો ને એ પહેલા જ બેંક છે, બરાબર, એ ક્વેરી સોલ્વ કરી નાખતી હોય, બરાબર. હવે એવી કેટલી ફરિયાદો હતી કે જે આરબીઆઈ દ્વારા રિઝોલ્વ થઈ છે?
કે જેમાં આરબીઆઈ એક્શન લીધું છે. તો આમાંથી આરબીઆઈએ 2,96,321 ફરિયાદો છે હેન્ડલ કરી છે. એ નાણાકીય વર્ષ 25ની વાત છે. બરાબર. દરેક 1,00,000 બેંક ખાતા પાછળ ફરિયાદો છે, બરાબર, એ ઘટી છે. બરાબર. તો એક સારી બાબત છે. દરેક 1,00,000 બેંક ખાતા પાછળ જે ફરિયાદો હતી એ 8.9 હતી, એ ઘટીને 7.7 થઈ. બરાબર. તો આમાં સુધારો નોંધાયો છે. ક્લિયર? સૌથી વધારે ફરિયાદો ક્યાંયથી આવી હોય તો ચંદીગઢ, દિલ્હી અને ત્યારબાદ ગુજરાત. બરાબર. આ બે તો યુનિયન ટેરિટરી છે. રાજ્ય પૂછે તો એમાં ગુજરાત આગળ છે. બરાબર, ફરિયાદો કરવા માટે. બરાબર. તો એમ કહી શકીએ કે આપણા જે ગુજરાતના નાગરિકો છે જાગૃત પણ છે. બરાબર. ચંદીગઢ, દિલ્હી બાદ ગુજરાત આવે છે. ઓકે. સૌથી ઓછી ફરિયાદો મિઝોરમ, નાગાલેન્ડ, લદ્દાખ, મણિપુર અને મેઘાલયમાંથી આવી છે. ક્લિયર? તો આ ક્રમશઃ આપેલા છે, સૌથી વધારે, સૌથી ઓછા. બાકી એન્ટ્રી વાઇઝ વાત કરીએ, બરાબર, તો ફરિયાદોમાંથી 81.53% બેંકો સામે આવેલી છે અને બાકીની જે 14.80% જે છે, બરાબર, એ એનબીએફસી સામે આવેલી છે. બરાબર. એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન હોય ને, બરાબર, એ ટાઈપના. બજાજ ફાઇનાન્સ કહી દો. બરાબર. તો એ બધા એનબીએફસી છે. બરાબર. મુથુટ ફાઇનાન્સ લઈ લો તો એ બધા એનબીએફસી કહેવાય. ઓકે. બાકી બેંકોની અંદર કેનેરા બેંક, એસબીઆઈ, એક્સિસ બેંક, એ બધી એચડીએફસી, બધા બેંકની અંદર આવે. હવે એમાંથી પબ્લિક અને પ્રાઇવેટ પાસે બેંકમાંથી બે ડિવિઝન આવે, પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની બેંક. બરાબર. તો પબ્લિક બેંકની અંદર છે, બરાબર, ઓછી ફરિયાદો છે પ્રાઇવેટ કરતા. બરાબર. તો જે સરકારી બેંકો છે એમાં 34.80% છે અને બાકી પ્રાઇવેટ સેક્ટરની બેંક છે એમાં 37.53% ફરિયાદો નોંધાય છે. ક્લિયર? તો એ પણ એમાઉન્ટ આપણે યાદ રાખીશું. બાકી કેટેગરી મુજબ વાત કરીએ તો સૌથી વધારે ફરિયાદો જે ડિપાર્ટમેન્ટમાંથી આવી છે એ લોન અને એડવાન્સનો ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી આવી છે. 29.25% ફરિયાદો લોનની છે. બરાબર. સેકન્ડ હાઈએસ્ટની વાત કરીએ, બરાબર, તો એ ક્રેડિટ કાર્ડ રિલેટેડ ફરિયાદો છે. બરાબર. એમાં પણ વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 25માં ક્રેડિટ કાર્ડ રિલેટેડ કમ્પ્લેનમાં 20.04%નો વધારો નોંધાઈ ગયો છે. બરાબર. તો આ સેકન્ડ હાઈએસ્ટ કેટેગરી છે લોન બાદ. લોન એ ક્રેડિટ કાર્ડ છે, લોન જેવી જ સિસ્ટમ આપે છે. તમને પૈસા ઉછીને આપે ને તમારે છેલ્લે પાછળથી પેમેન્ટ કરવાનું હોય. બરાબર. એ ટાઈપની સિસ્ટમ હોય. તો એમાં પણ વધારો નોંધાયો છે. આ ઉપરાંત ઓમ્બડ્સમેન સ્કીમ છે, બરાબર, એ આરબીઆઈ ક્યારે શરૂ કરી હતી? 2021ના એક્ટ હેઠળ છે આ શરૂ કરેલી છે. ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ 2021થી કાર્યરત છે. ગ્રાહકોને કોસ્ટ ફ્રી ગ્રીવન્સ મળી રહે, કોઈ પણ પ્રકારની પેમેન્ટ વગર ગ્રાહકને ફરિયાદનું નિવારણ આવી શકે, સરળતાથી ઝડપી નિવારણ આવે, એ એમનો મુખ્ય ઉદ્દેશ છે. આંતરરાષ્ટ્રીય બેંક દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? 4 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ હોય છે. આ ઇન્ટરનેશનલ બેંક ડે પણ કહેવાય, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ પણ કહેવાય. 4 ડિસેમ્બરે ઉજવાય છે. 2020માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે, અત્યારે 6ઠ્ઠી વખત ઉજવી રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2019માં મંજૂરી આપી અને 2020થી આપણે ઉજવીએ છીએ. 4 ડિસેમ્બરે ઉજવાય છે. નૌસેનાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયેલો? 4 ડિસેમ્બરે ગઈકાલે હતો નૌસેનાનો સ્થાપના દિવસ. એને પણ આપણે યાદ રાખીશું. હાલમાં જ નૌસેનાના સ્થાપના દિવસની ઉજવણી 4 ડિસેમ્બર 2025 થઈ છે. હમણાં જ 93મો એરફોર્સ ડે ઉજવાયેલો છે, ઇન્ડિયન એરફોર્સ ડે. એ ઉત્તર પ્રદેશના હિડાન એરફોર્સ સ્ટેશન ખાતેથી ઉજવેલો છે. નૌસેના દિવસની ઉજવણી કેરળના તિરુવનંતપુરમ ખાતેથી થશે. બરાબર. 4 ડિસેમ્બરે અને થઈ ગઈ ઓલરેડી. અને ભારતીય સેનાનો જે સ્થાપના દિવસ છે એ મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઉજવાયેલો આ વખતે. ઓકે. તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી બીએસએફનો સ્થાપના દિવસ 1 ડિસેમ્બરે હમણાં જ ગયેલો. ક્લિયર? તો એને પણ યાદ રાખી લેજો. નૌસેનાના વડા, વાયુસેનાના વડા અને થલ સેનાના વડા, એ બધાને યાદ રાખશું. અને ઉપરાંત તટરક્ષક સેનાના વડાને પણ યાદ રાખશું. એસ પરમેશ છે. વાયુસેનાના વડા અમરપ્રીત સિંહ છે. થલ સેનાના ઉપેન્દ્ર દ્વિવેદી છે અને નૌસેનાના વડા દિનેશ ત્રિપાઠી છે. ઘણા લાંબા સમયથી પોતાના પદ ઉપર છે. બરાબર. હજી સુધી એમાં કોઈ સુધારો નથી. જ્યારે નવા નિમણૂક થશે ત્યારે આપણે અપડેટ કરશું. પીએમ એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશનને મંજૂરી મળી છે. ઇનામની રકમ કેટલી છે? ઇનામની રકમ છે 20 લાખ. તો પીએમ એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ટોટલ 3 કેટેગરીની અંદર એવોર્ડ મળશે, 1, 2 અને 3.
ત્રણેયની અંદર કેટલા કેટલા એવોર્ડ મળશે એની ચર્ચાઓ કરીએ. બરાબર, સૌથી પહેલા તો આ એવોર્ડ છે ને અત્યારે મંજૂરી મળી છે. એવોર્ડ જાહેર થશે 21 એપ્રિલે સિવિલ સર્વિસ ડે હોય છે. સિવિલ સર્વિસ ડે છે, બરાબર, ત્યારે આ એવોર્ડ છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હી ખાતેથી જાહેર કરવામાં આવશે તો આપવામાં આવશે. એવોર્ડમાં શું મળે? ટ્રોફી મળે, સ્ક્રોલ મળે, 20 લાખ રૂપિયા મળે. 20 લાખ રૂપિયા જે મળે એ શેના માટે મળે? પોતાના જે પ્રોજેક્ટ છે એના અમલ માટે અથવા તો જે પોતાનો પ્રોજેક્ટ છે એના વિકાસ માટે મળે છે. ક્લિયર? તો 20 લાખ રૂપિયા એ માટે મળે છે. હવે 3 કેટેગરી છે આની મુખ્યત્વે. સૌથી પહેલી છે હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ. ડિસ્ટ્રિક્ટનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવું. તો એ માટે ટોટલ 5 એવોર્ડ મળશે. બરાબર, 5 એવોર્ડ જાહેર કરવામાં આવશે. બીજી કેટેગરીની વાત કરીએ તો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામમાં આપવામાં આવશે. એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ છે એમાં પણ કુલ 5 એવોર્ડ આપવામાં આવશે. બેકવર્ડ બ્લોક ને પણ આની અંદર સામેલ કરવામાં આવશે. ઉપરાંત એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ છે એ એવોર્ડ એવા બ્લોક્સને મળશે કે જે રિમાર્કેબલ પ્રોગ્રેસ અને ઇનોવેટિવ એપ્રોચ દર્શાવતા હોય, એટલે કે પ્રોગ્રેસ દર્શાવતા હોય અને કંઈક નવીનતાવાળા એપ્રોચીસ ધરાવતા હોય તો એવા બ્લોક્સ છે, બરાબર, એને આ એવોર્ડ આપવામાં આવશે. કેટેગરી 3માં ઇનોવેશન્સ ફોર સેન્ટ્રલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ. ટૂંકમાં સ્ટેટને પણ મળી શકે, સેન્ટ્રલને પણ મળી શકે અને ડિસ્ટ્રિક્ટને પણ મળી શકે છે. તો એવા ઇનોવેશન કોઈ સેન્ટ્રલ સેક્ટરનું કોઈ પણ એવું બોડી હોય એને મળી શકે, સ્ટેટને મળી શકે અથવા તો ડિસ્ટ્રિક્ટને પણ મળી શકે. ટોટલ 6 આવા પ્રોજેક્ટ માટે એવોર્ડ આપવામાં આવશે. બરાબર, તો કેટેગરી 1, 2, 3માં કેવી રીતે એવોર્ડ મળશે એની વાત થઈ ગઈ. આ એવોર્ડનો મુખ્ય ઉદ્દેશ શું તો કે સિવિલ સર્વન્ટની આઉટસ્ટેન્ડિંગ પબ્લિક સર્વિસ ડિલિવરી મળી રહે, બરાબર, રાષ્ટ્રીય સ્તરે. તો એ માટે થઈને આનો મુખ્ય હેતુ છે. બરાબર, આ એવોર્ડ આપવાનો મુખ્ય હેતુ એ છે કે આ એવોર્ડ મેળવવા પાછળ છે એ લોકો મહેનત કરે અને સાથે પબ્લિકને પણ સારી સુવિધા મળે. ક્લિયર? ઉપરાંત 2006માં એવોર્ડની શરૂઆત થઈ હતી. સિવિલ સર્વિસ ડેના અવસર ઉપર આપવામાં આવે છે. સિવિલ સર્વિસ ડે 21 એપ્રિલે શા માટે ઉજવે છે તો કે એ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ છે 1947માં આ દિવસે સિવિલ સર્વિસ છે અને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા તરીકે સંબોધન કર્યું હતું. એ માટે આપણે સિવિલ સર્વિસ ડે 21મી એપ્રિલે ઉજવીએ છીએ. તે પણ આપણને ખબર હોવી જોઈએ. એશિયન ડેવલપમેન્ટ બેંક એમના દ્વારા ભારતના કયા રાજ્ય માટે $800 મિલિયન રકમને મંજૂર કરી છે? મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ ત્રણેય માટે કરી છે. તો ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર થશે. એબીસી ત્રણેય આપણા જવાબ નથી, આપેલા તમામ આપણો જવાબ છે. તો ઓપ્શન ડી આપણો જવાબ થશે. ઓકે, હાલમાં ડિસેમ્બર મહિનામાં એશિયન ડેવલપમેન્ટ બેંકે $800 મિલિયન રકમ મંજૂર કરી ભારત માટે. એમાંથી $500 મિલિયન તો કોણ લઈ જશે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર કેટલા લઈ જશે? 500. બરાબર, પછી 190, બરાબર, એ મધ્યપ્રદેશને મળશે. બરાબર, આ મહારાષ્ટ્રને મળશે. બરાબર, આ મધ્યપ્રદેશને મળશે અને આપણા ગુજરાતને મળશે 110. બરાબર, તો થઈ ગયા 800. બરાબર, તો ટોટલ આ બધાનો સરવાળો કરો તો 800 થઈ જશે. ક્લિયર? હવે 500 મહારાષ્ટ્ર લઈ જાય છે, શેના માટે લઈ જાય છે? રૂરલ પાવર ડિસ્ટ્રીબ્યુશન, મોડર્નાઇઝેશન અને એગ્રીકલ્ચર સોલરાઇઝેશન માટે લઈ જાય છે. ટૂંકમાં રિન્યુએબલ એનર્જી માટે યુઝ કરશે. મધ્યપ્રદેશ એના માટે લઈ જાય છે, એ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે લઈ જાય છે. મેટ્રો રેલનો પ્રોજેક્ટ છે એમનો, એ માટે અંડરગ્રાઉન્ડ મેટ્રો બનાવશે, મેટ્રો લાઇન બનાવશે, 7 સ્ટેશન બનાવશે અને અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન છે એ કેટલી બનશે એ પણ કહી દો. 8.62 કિલોમીટરની અંડરગ્રાઉન્ડ બનશે. અંડરગ્રાઉન્ડ. ઓકે, અને આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ ક્યારે ચાલુ કરશે? જાન્યુઆરી 2030 સુધીમાં શરૂ કરશે. ક્લિયર? ગુજરાતે શેના માટે લીધી? ગુજરાતે લીધી સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે. બાકી એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના 1966માં હેડક્વાર્ટર ફિલિપાઇન્સના મનીલામાં છે. ચાલો, 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, એમાં ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે કઈ મૂવીને? ક્વીન ઓફ યુથ માટે. એને આ એવોર્ડ મળ્યો છે, ગોલ્ડન પીકોક એવોર્ડ. હવે આ કયા દેશની મૂવી છે એવો ક્વેશ્ચન છે. મૂવી છે વિયેતનામની, તો આન્સર આવશે ઓપ્શન બી. તો ગોલ્ડન પીકોક એવોર્ડ જે મૂવીને મળ્યો છે સ્કિન યુથને મળ્યો છે. ક્વેશ્ચનમાં એવું પણ પૂછે સ્કિન ઓફ યુથને કયો એવોર્ડ મળ્યો? તો ગોલ્ડન પીકોક એવોર્ડ. ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો? તો સ્કિન ઓફ યુથને. ઓકે, કયા દેશનું મૂવી છે? તો કે વિયેતનામનું. 3 ક્વેશ્ચન તો ક્વેશ્ચનમાંથી જ આવી ગયા. બાકી વાત કરીએ 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ગોવામાં ઉજવાય છે.
ઓકે, દર વર્ષે હમણાંથી ગોવામાં જ ઉજવાય છે. એકચ્યુઅલમાં આની શરૂઆત 1952માં થઈ હતી અને 2004થી આપણે દર વર્ષે આને ગોવામાં જ ઉજવીએ છીએ. તો ગોવામાં 2004થી છે, બરાબર, આની ઉજવણી થાય છે. ક્લિયર? એ યાદ રાખશું. બાકી આયોજન કોણે કર્યું? ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ મંત્રાલય અને ગોવાની ગવર્મેન્ટે. સૌથી જૂનું એશિયાનું ફિલ્મ ફેસ્ટિવલમાંથી એક છે. યુનેસ્કો માન્યતા પ્રાપ્ત છે આ એવોર્ડને, તો એ પણ યાદ રાખવા જેવી બાબત છે. વસુદેવ કુટુંબકમ થ્રુ સિનેમા આ એનું સૂત્ર છે. ઓકે, શરૂઆત 52માંથી 2004થી ગોવામાં આયોજન થાય છે. યુનેસ્કો માન્યતા પ્રાપ્ત છે અને 2025 માટે યાદ રાખવા જેવું ફોકસ કન્ટ્રી જાપાન, પાર્ટનર કન્ટ્રી સ્પેન અને સ્પોટલાઇટ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા છે. ફરી એક વખત ફોકસ કન્ટ્રી જાપાન, પાર્ટનર કન્ટ્રી સ્પેન અને સ્પોટલાઇટ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા છે. ક્લોઝિંગ સેરેમનીમાં ફિલ્મ જે હતી એને યાદ રાખીશું, અ યુઝફુલ ગોસ્ટ. ઓકે, તો એની ક્લોઝિંગ સેરેમની. એવોર્ડ વિજેતાને યાદ રાખીશું. પહેલા તો બેસ્ટ ફિલ્મ માટે, બેસ્ટ ફીચર ફિલ્મ માટે ગોલ્ડન પીકોક એવોર્ડ આપવામાં આવે છે, બરાબર. એ મળ્યો છે સ્કિન ઓફ યુથને. વિયેતનામની મૂવી છે, ડાયરેક્ટર એના એસ મેફેર છે. ઓકે, તો એને પણ યાદ રાખશું. સિલ્વર પીકોક એવોર્ડ બેસ્ટ ડાયરેક્ટર માટે આપવામાં આવે છે, એ સંતોષ દેવકરને મળ્યો છે મરાઠી ફિલ્મ ગોંધલ માટે. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જે છે, બરાબર, એ પણ સિલ્વર પીકોકમાં આટલા એવોર્ડ આપવામાં આવે છે, બેસ્ટ એક્ટર, ડાયરેક્ટર અને અભિનેત્રી. તો એને સિલ્વર પીકોક જ કહેવાય છે, બરાબર. તો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેલ માટે મળ્યો છે ઉબીમાર રિયોસને. ઓકે, અને અભિનેત્રીનો મળ્યો છે ઝારા સોફિયા આસ્ટનને. ક્લિયર? સત્યજીત રે લાઇફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવેલો છે, એ રજનીકાંતને મળ્યો છે, એને પણ આપણે યાદ રાખીશું. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લે આજના વિડીયોમાંથી. તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા દેશ દ્વારા પૂરનો સામનો કરવા માટે શ્રીલંકા છે એને $10 લાખ સહાયતા પ્રદાન કરવામાં છે? $10 લાખ સહાયતા શ્રીલંકાને પ્રદાન કરી ચીને. ડ્રગ્સ પેડલર વિરુદ્ધ ઓપરેશન ક્રિસ્ટલ ફોર્ટ્રેસ આ કોના દ્વારા શરૂ કરવામાં છે? ડ્રગ્સ પેડલર વિરુદ્ધ આ ઓપરેશન છે એ દિલ્હી પોલીસ અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો બંને મળીને શરૂ કર્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યના કોટી ગીતા લેખન યજ્ઞમાં અભિયાન છે એમાં સામેલ થયા હતા? તો નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકમાં એક કોટી ગીતા લેખન યજ્ઞ અભિયાન હતું, એમાં સામેલ થયા. આન્સર આવશે કર્ણાટક. હાલમાં જ ભારતીય ટેસ્ટ ટીમે કયા દેશ વિરુદ્ધ 408 રનની સૌથી મોટી મેચનો હારનો સામનો કર્યો? 408 રનથી આપણે હારી ગયા છે, બરાબર. અને આ હારનો સામનો આપણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કર્યો. સાઉથ આફ્રિકા આન્સર આવશે. 408 રને ટેસ્ટમાં પરાજય ભારતનો થયો હતો. કતાર ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ કોણે જીત્યું હતું? હાલમાં મેક્સ વેસ્ટરપને જીત્યું હતું, નેધરલેન્ડના રેસિંગ ખેલાડી છે. હાલમાં જ ભારતના કયા મંત્રી દ્વારા માસ્ટરકાર્ડ સાથે 2 વર્ષ માટે MOU સાઇન કરવામાં છે? ભારતના પર્યટન મંત્રાલયે માસ્ટરકાર્ડ સાથે 2 વર્ષ માટે MOU સાઇન કર્યા છે. હાલમાં જ ભારતીય સેના દ્વારા કઈ કંપનીને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને સરફેસ ટુ એર મિસાઇલના નિર્માણ માટે 2461.62 કરોડનો ઓર્ડર આપવામાં છે? ઓર્ડર ભારત ડાયનેમિક્સ લિમિટેડને મળ્યો છે, BDL. હાલમાં જ ભારતને $800 મિલિયન લોન મધ્યપ્રદેશ આવી ગયું. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના વિકાસ કાર્ય માટે આપી છે, એશિયન ડેવલપમેન્ટ બેંકે આપી છે. ક્લિયર? બસ આ સાથે 5 ડિસેમ્બરના વિડીયોને સમાપ્ત કરશું. મળશું 6 ડિસેમ્બરના વિડીયોમાં.